ભાજપમાંથી હવે કોંગ્રેસ સાથે રહેલા બિપિન પટેલે કરેલી વાતે ચચાર મચાવી દીધો છે। જોઈએ બિપિન પટેલની વાત। નમસ્કાર, હું બિપિન પટેલ, માલપુર તાલુકા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ગીતાબેન શરદભાઈ બોડાદ અને મિત્ર જોડે કહેવા માગું છું કે નર્મદા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર અને માલપુર સીટના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જાતિના દાખલા ખોટા છે અને હેલોદા જિલ્લા પંચાયત સીટના ઉમેદવારના 4 બાળકો છે। વાધા અરજી અમે આપી છે અને અમે ચૂંટણી અધિકારી સાહેબશ્રીને લેખિતમાં અરજી આપી છે, તો છતાં એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું નથી અને એ સાચા હોય તો 73AA અને 73AA પરિણામો રજૂ કરે। આ કલેક્ટર સાહેબ છે અને મારી નમ્ર વિનંતી છે તટસ્થ તપાસ કરે અને મારી આ માગણી છે।